બરોબર લ્યો કમ્પ્લીટ હા સાહ તો પાણી બરોબર જ વેરાણું હવે છે ને વાહમાં મારા ભાઈ બદલ કી આવ પેલા રોમાજીને કઈ આવ લાલાજીને કઈ આવ અને પેલા ભગાજીને કઈ આવ બાપરા હા ને એ કહેવા લો ને તો મને આવતા હોય એટલે આપણી ફરજમાં આવે કે ભાઈ આપણે એવા લઈએ તો એમને સાહ હાલવી પડે અત્યારે તો શું કે ઉનાળો ગરમી ચાલુ થઈ ગઈ ને એટલે બપોરે થોડી સાહ હોય ને તો ખવડાય સારું વળી ખાઈ પછી થોડી સાહ અને રોટલો બાજરીનો હોય ને તો મજા આવે ખાવાની અને આપણે આટલી બધી સાહ શું કરવી છે આખું ભોગેનું તો ભરીને માર ડોસી ને પેલું એક ને તાબડ્યું હોય માર ટીનીઓ એને વળી કેટલી જો ભાઈ ચાલી રહ્યા અમારા 5-6 ગ્લાસ આટલા વધારાની પડી ખાતી થઈ જાય એના કરતા વાહમાં ના તો મારા ભાઈબંધો ને તે બાપરાને કોકના હાઈએ ઉઠે જાય જવા દે કેવા જવા દે છોકરા એ છોકરા હા ખબર મારી વાત હું જઉં શાહનું કહેવા મારા ભાઈબંધો ઘરે બરોબર છે હા તો હા ને આ શાહનું વર રાખજે તું કૂતરું મોઢું ના રાખી દે ને હા ને આ ડીશ ટોકેલી રાખજે મોછો પડે નહીં ગમો જો ઓ ભાઈ જવું જ પડે ને હાલ જ બે ચાર ઘર ફરીને અહીં લોકોને કહી દઉં ભાઈ શાહ લઈ જાઓ કોઈ બી લેવા આવે ને તો 2 ગ્લાસ આલી દે હો સારું 2 ગ્લાસ ભરીને આલી દેજે હું હાજર ના હોઉં તો જલ્દી આવજો હો હાલ જ જો નહીં ના આવ્યો નહીં પાછો આ તમે જો તમે કહી આવવા દે ખાલી ખોટી પડી ખાતી થઈ જા એને કદી કોકને કહું તો બાપરે આવા ઉનાળાની પીવા થાય કે સા પાણી પીવું કરું ભાઈ હો રોમાજી એ રોમાજી ઓબરો માર વાત બોલો મેં છે ને સાહ વલો તો બહેની લઈને આવજો સાહ લઈ જજો મનુભાઈ વાત કહું હા કયો તમને ખબર તો છે આપણે શેઠથી ઢોરો તો રાખો જ છો આ એ વાત સાચી એ ઢોરો તમે રાખો પણ બાર તો ફરજમાં મારે કેવું પડે તમે કારણ શું કારણ કો તમે વલો છો એટલે મને તમે આલો છો સાસ બરોબર છે તો હવે મેં વલોયું તો તમે સાહ હાલવી પડે મારે છે ને ખાસી બધી શાક થી આવડી મોટી ચરરી ભરી સાસ છે અને 2 દાડા હું પડી આવ્યો તો શાક ખાટી થઈ જાય એના કરી તમે લઈ જજો હમણાં આવજો લઈ જાઓ ભાઈ લઈ મનુભાઈ આપણા વાહ મોટો બધો છે અને જે વેસાથી સાસ લઈને ખાઈ છે ને એને તમે તો કહેવા દાજો મારા તો ઘરે સાસ ન્યાડતી જ નહીં કહો કેમ કે ઉપરથી હું જ હાલતો હોય તો હું તમારે તો લેવા આવું કહેજો તમારી ઈચ્છા ભાઈ કશો વાંધો નહીં આપણે 2 લીટર દૂધ છે ને સવાર હોત 2 લીટર દૂધ ઘેર પડ્યું જ હોય મહેમાન પરણું આવે ને ચા પાણી કરાવવાનું પછી હોજે જે વધે ને એ દૂધ મેળવી દેવાનું એટલે કાયમ ઘરે ખાવા પૂરતી સાજ હોય જ બરોબર છે એટલે તમે છે ને કોઈક બાબડા કોઈક થેલીઓ વેચાઈથી લાવતો હોય મારા હાટાનું એને કહેજો તો એ લઈ જાય બરોબર છે તમારી ઈચ્છા તમે કીધું આભાર યાર તમારો શું હા હેડ હું કહી આવું હો જેને ભેંસો દૂધ ના હોય ને કહું બાપરાને લઈ જાય ઓય બાબડો મનુભાઈ પાછો હાસા મનનો છે સાસનું કેવા આવે બાબડો ખબર હશે કે હું ઢોરો રાખું છું પણ હવે સાસને એને મને કે રોમાજી કીધા વગર ચો દઉં પણ આપણે તો છે સાસની જરૂર થઈ ગયા આપણે તો ઘરના ઢોરો છે ઘરની સાસ હોય છે એટલે કેવા આવ્યો સારું કહેવાય એનો આભાર કહેવાય હવે રોમાજીને કહેતો સાસનું કહી દીધું હવે બાકી રહ્યા 2 જણા એક ભગાભાઈ અને એક લાલાભાઈ લાય એમને કહી દઉં એટલે હે ને એમને બાપરા બફે સાસ ભેગા થાય ઉનાળામાં સાસ ભાવ બીજું શું ભાવ થાય મનુજી ઓહો ભગાભાઈ કેમ છો મજામાં મજા તમે કી બગાવો અમે ગયા હતા પેલા હોમાં ટેકરા પર રોમભાઈ નહીં રહેતા એમના ઘેર ગયો તો હું કેમ ખબર છે સાહનું કેવા શાનું ક્યાં ગયા ઓએ સાસનું કેવા ગયો તો હું છે ને બેનું વલણું લોયું હોય એમ હોવા તે શાક ખાસી બધી પડી 2-3 દામ ખાટી થઈ જાય એના કરતા કીધું કોકના મોઢા જાય તો બાપરો સારું એટલે ઉનાળામાં તો શું ખબર છે બીજું કોઈ ભાવાની શાક હોય ને તો થોડું 2 મુઠા રોટલો વધારે ખવરાય પણ જેને કીધા જેવું એને કહો કે એને તો ભેંસો છે એને જો કહેવાના આવે છે એને પેશ્યો હ તમારી વાત સાચી હું એ જાણું છું કે એમને પેશ્યો હ પણ એ જેટલી વખત બોલો ને એટલી વખત આ મનુ નહીં યાદ કર્યા વગર કદી શાહ એકલા નહીં ખાતા મને હ ને તપેલી ભરીને શાહ હાલ ને એ પછી મોખાળ વાળી ઉપર લૂંદે એટલે મારે એમને કેવું પડે એ તો કેવું પડે પણ એમ ભેંસો એટલે એ જ કેવું પડે કોકનું ગાધેલું હોય તો આપણે ખવડાવવું પડે ખાઈને બેહી ના જવાય હાર તો તમે શું બાકી આડ્યા લાલભાઈ ઘરમાં આમ જો હું અહીંયા થઈને જવું તો રસ્તામાં પેલા લાલભાઈ ઘર આવે ને તો તમે એમને કહી દેજો કે મને જેને ઘેર હે ને વલોયું હો તે સાહ લેવાનું તમે કીધું હો મેકલજો હો ડોલચુર બહેની લઈ જ આવે તપેલી બપેલી
હારું હવે હું આવું હવે તમે આવજો ગુડોલે તમે તો કહેવાનું જ ભૂલી જાવ રે મને ના કીધું એટલે મૂકું ખાલી એમ ક્યાંનું એમ ના ના તમે રસ્તામાં હોમાં થજી તમારા ઘેર જ હું આવતો હતો એમ પણ તમે રસ્તામાં હોમાં થજી એટલે સારું કર્યું તમે આવજો અને લાલભાઈ ને કહેજો 2 જણા આવજો હો હાલો જાવ તો પીર લઈ અમે સાથ નહીં થઈ રહી કશી વાંધો નહીં આવો આવો તમે તો વાત હાર હું કહેતો હતો હો અરે વાહમાં બીજા કોઈને જોતી હોય ને તોય મેકલજો હારું હો ઓરસે પેલા ટેણે આવે છે ને છોકરા જેના કે લાલભા પેપ્સી લાયા એટલે પેપ્સી લાવીએ તાર માગે પડીકા લાવીએ તને પેપ્સી માગે છોકરાને માગે જાત જાતનું ખાવા માગે આટલા છોકરા મોડા આપણે 2 ઋતુ ચાલે છે વરસાદ પડે છે ચોકન પેપ્સી લાવું પેતા સિઝન નહીં પેપ્સી ની અરે ઢાડા પોણી કોઈ પીતું નહીં ચોથી પેપ્સી લાવું અત્યારે એ ટેણી મારી બેટી વચમાં બોલ કરી રહી છે પેપ્સી ખાવી છે હવે ખાવી છે હાલો કે હે ઓય ઓય ઓહો તમારે પેપ્સી ખાવી છે શું આવો શું કહો જબર ખલ્લો આ ગલ્લો ખોલીને બેસી જાઓ ખોલવો તો પાછા ઘેર બેઠા એવું કરવાનું તાને ના કોઈ કમાણી તો થાય વળી તો આ ગલ્લે 2-5 પાડીએ ઘેર કોણ રૂપિયા આલવા આવવાનું છે ખેતર નહીં ભાઈ આપે ને કશું વાવું નહીં બધું છોડ મેક્યું એમ કંટાળ્યા કોઈ પાકમાં કોઈ વાવેતરમાં પરિવાર આવતો નહીં ઈ વારે વરાડે જાય ખરા ડાકણે હરખાઈ આવે છે વરસાદ આવે છે વરાડે મારો વાટ જઈને બેઠો હોય ખોટું નુકસાન ભોગવવાનું અત્યારે બિયારણે મૂકું થઈ ગયું પાછું ઈ વાત ખરી હો બિયારણ બહુ મૂકું થઈ ગયું હા આપણે મજૂરી કરવાની રાત દિવસ પોણી યાદ કરવાની રાત દિવસ પોણી વારવાનું પેલા ન્યાદમનના પૈસા આલવાના વાઢવા વાળાના પૈસા આલવાના ઠેસરમાં ગાઢવાના પૈસા આલવાના મજૂરી કરીએ પાવ વરસાદ ઘઉં કાળા મેચ તો ઘઉં થઈ જાય એટલે બંધ જ કરનાર ખેતી કરવી જ નહીં નવરું નુકસાન થાય આ ગલ્લું ખોલીને બેસી ગયા ના ના હારું પેલા મનોજીએ સાસ લ્યા કીધું તું મનુજીએ ઓય લેખાય ને કે અહીંયા લાલભાઈ દુકાન આગળ થઈને જાઉં ને તો કહેતા હતા તમે સાસ લેવા જાઓ ઓય હું જઉં એવા કંઠાતાની સાસ કવાતી હશે એ તો કંટાતો છે નાતોય નહીં અઠવાડિયે નાય છે હે એવા કંટાતાની સાસ ના ખવાય ચમ ઘંટા લાવે એટલે નાતોય નહીં સાસ વલાવે છે ને તો હાથ મોં અંદર છે ને સાસ વાળો મોકર સાસની મહીન નાખે છે એવી સાસ ખવાતી હશે હા એવું કરે હું તો નહીં ખાતો ના ના એવું ના હોય એવું વળી કરતા હશે. હું તો લાવું છું તોય નહીં ખાતો હે અને તમે નહીં હતા કેવા કંટાતો છે નાતોય નહીં અઠવાડિયું શું ના તો દોગ ના રહ્યો પણ બાપડા સાસ તો સારી હોય કે ચી વાત કરો એવું કોઈ ના હોય હવે આપડા ઘરે ઘરે બધાને કહેવા જઈએ એટલી મહેનત કરી નક્કીઓ બા કેવા આવે કે ભાઈ સાસ લઈ જાઓ સાસ લઈ જાઓ ચીકુણ કેવા આવે ઘરે ઘરે કહો આ તે કેવા આવે છે, શું નવાઈ કરે છે તે કેમ નવાઈ બાપડા કેટલું સારું કહેવાય કેમ લેવા જવું પડે સાસ હું તો કશું લાવે હું તો સાસ લાવું છું પણ હું તો ખાતો નહીં સાસ કે તમે તો ગલ્લો ખોલીને બેઠા છો ભાઈ ચોઈ લાવો તો ચોઈ ખો હું તો રેડી દઉં કૂતરાને કોઈ કહેતા ના તો તમે તો રેડો અમે ના રેડો તાણે કે જ્યાં લઈ આવો છે હું તો જઈશ જ કે તમારે આવું તો ને કોઈ નહીં મારા હું તો કંટાતાની સાસ ખાતો જ નહીં કંટા હું તેના ઘરનું પાણી ના પીવો કંટાતા એવું વળી હોતું છે બાપડો આ ત્યાં દૂધ ભેગું કરીને છાસ વળીને બાપડો બધા કરે કરે કહેતો હોય કે જેમ છાસ ના હોય બાપડા છાસ એને લઈ જઈ કે ખાઈ આ તે તમે ખો તમે તો અટકું ના પાડે છે એના ઘરની સાસ ખાવ એના ઘરનું પાણી પીવો પણ હું તો નહીં પીતો ઘંટાતો છે નાકમાં વગર્યો ઘાલતો હોય છે સાસ ને બાસ માં એવામાં ભલવીને હાલતો એવી સાસ ખવાતી હશે ઘંટાતા નહીં એવું વળી હોતું છે તમે શું કરતા કરો મને ઘંટાતો ખાવ હું તો નહીં ખાતો હું તો લાવતો કૂતરાને રેડ દઉં છું હવે તમારે એવું છે કે આનંદભાઈ એમ તો સાસ લેવા ના જાય એવું હોય છે એટલે તમે એવું કે કરો આખો દાડી તો તમે તાર આખી બોઘેનું આખું જરૂરી લઈને આવતારો મારે શું લેવા દેવા પણ આખો દાડી નાકમાં ઓગળી ઘાલે એવું વળી હોય જાઓ તમે તાર લેતા હોય ને તો હું તો જઈશ જ કે મમાન નહીં ખાવી સાચી એમની લો જો હાલ કઈ યાર એક ગ્લાસ આલી તો ખરી કેટલી આલુ હવે એક ગ્લાસ હાલ એક ગ્લાસ જ ચાલવાનો બધાને ચાલી એવું કરવાનું હોય હાલ આટલી ચાલવાનું હાલ હાલ અરે તો કાકા કીધું છે કાકા આવે ને એ લઈ લેજો એમના જોડે મોડા આવી હાલ તો હું એક જ ગ્લાસ આલીશ વધારે નહીં આલું તો કાકાએ કીધું કે 2-3 ગ્લાસ લઈ લેજો કે તમે તારા હાથે હા હાલો એમને આલીલ બધે આલી કોઈને નેહાકો નખાવ નહીં ને કોઈ પાછું ના જવું દો નેહાકો નાખી બધે ના આલજે બધા નાલી આલી સાસાલી જંતીલા તમન એક ગ્લાસ આલી યાર જીવ બુઢા એક ગ્લાસ આલી હાલ હાલ બીજો એક ગ્લાસ ભલે ઢોકણું ખોલો એને જીવ એવો છે ને કાઠો લાગે છે તમારા છોકરાનો એવું નહીં નવો છે ને એટલે
પણ તમે યાર જબરદસ્ત છો. અરે લ્યો તમ તમારે શી ભલ્યા મારા બોલતા નહીં લ્યો હે ને? તાર કાકો છે. તો આટલી ના હોય હવે લ્યો લ્યો ભાઈ જલસા કરો. ના હવે ટીવી રાખીએ. આઈ ગયેલો બેણી લઈ અરે તારો બાપરા આવે ઓમે કેવું છે ખબર છે ખાઈને રાજી રે આવું છોકરા બટી ખવડાઈને ખાઈને નહીં ખવડાઈને મારો બેટો આટલી બેણી હોય બેણી આવડી હોય આ તો આવડી લઈને આવતા રહે મોટી બધી આખું ભરી ના લી એમ અલા યાર લીટરની બૈરી છે. હવે લીટર છાશ આલી અમે કોઈ તને જીવ બળે છે? લીટર 20 જણા ચાલે લીટર તો અડધો તો ગ્લાસ પીતો હોય તાર કાકા છે ખરેખર ભગવાનના માણસ કહેવાય. બધા ભગવાન જ મોણસ હતા અને હવેથી ઘેર આવીને કહી ગયા મન ઉપર ના લેશો તમે તમારે જાઓ હો છોકરું છે ફેર વલો જ કેવડાવજો પાછા. ક્યાં હો નક્કી ક્યાં હો કશી વાત છાશ નહીં. તમારી હારી હોય છે હા પોણી નહીં વેરતો વધારે એટલે જ તો હવે પાછી મોખણ મારી છે. હા હો? હવે હું જાઉં. હા આપણે છે ને ખવડાવીને રાજી રહેવું થઈ રાજી નહીં રહેવાનું હા હા ચોર ખાય ઢોર ખાય મોર ખાય બધી ઘટિયા માલિક ખાય હવે તો હું જાઉં. કોઈ જોતી હોય તો મેકલજો પાછા હારું હારું મોકલું હેડો. હા હો હા. જાઓ આલી દીધી 4 ગ્લાસ ભરીને અલ્યા હજુ તો હજુ કેટલી બધી સાસ ઓહો હજુ તો અડધો બોઘેડું ભરેલું હા આપણે બે જણ કેટલી જોવો પૂર્યા તમને ખબર મને સાસ નહીં ચાલતી હવે તું તાર પીજે ને જેટલી પીવો હોય એટલી તું તાર ઊંધો પડી હવે કોઈ આવ્યું હોય બાપરું ખોજમાં મોટી હોય કોઈ મહેમાન આવ્યું હોય તો થોડી વધારે હાલવામાં શું જાય આલવી પડે થોડી વધારે આપણે પરંપરા હા વર્ષોથી આપણા ઘેર દાના વલોડું વલોવા ને હા. એટલે આપણા વાહન બધા આપણે તો જ લેવા આવે હા પરંપરા હોય ને તો આપણે સાચવવી પડે બધા ભાગે આવે ને એવું કરાય એક આધર આલી એક આધર આલી સારું લાગે ઓહો જયતીલાલ હા તમે તો કેવડી મોટી બહેણી લઈને આયા છો. હા મનુજીએ છાશ વલોથી લઈ આવ્યો. તો બાપ રાખવું પડે તપેલી આવડી લાવવી પડે. તમે કેવડું મોટું લાયા છો છાશ એકદમ પ્યોર છાશ છે હો જબ્બર. એમ સાત તો હાર જોઈએ તો દર ફેરે આપણે લઈ જશે કે આમ તો બહેરી ભરીને આલી. મને તપેલી ભરી આવી છે. હાલશે જ ને કીધું છે હાલશે જ ને. હાજી ભલે છે આપણે ડેકડું ભરી મળે છે હવે ઢેકડું ભરીને ભરેલું છે. એમ હોવે. હાલ લઈ આવતા હા લઈ આવો હા. હા મનુજી દિલદાર છે પાછા. ના દિલ્લા તો ખરા હો. હા મારો બેટો પૂરી બહેણી ભરી આવ્યો. મને તપેલી આવડી જ ભરી આવી છે. તું બે જણા આયા ને પેલા ભગાભાઈ નહીં આયા ને લાલભાઈ નહીં આયા એ આવો ને એટલે એમને આલી દઉં બસ મારા શાંતિ તમે કાકા કહી દઉં ને આવે ને એક ગ્લાસ હાલવાનો 3 ને 4 નહીં હાલવાના હવે દાદા મોટા દાદા હારું લે પૂન આપણને થાય પુણ્ય થાય પણ બધાને ચાલે ને એવું કરવાનું આપણે તને જોર આવતું તો જતો રે, હું બેહું વેચવા હે જાવ ઓય જોર તો કોઈ નહીં આવતું મને તમે આટલો ટાણો ચડી જાય સા સંગાતા ને ઘરે આપી દો હવે ખવરાઈ રાજી રહેવું આપણી પરંપરા હા ઘડિયા એ રીતના તો કરી ગયા ઓ તું કના હોજ પાચ્યો શીખે મારા હોજ ના પાચ્યો એવું ના બીજાને ખવડાય ને આપણે ખાવું હોય એટલું રાખવું પડે આપણે તાર મારા જેવો ના છે. આવો ભગા ભાઈ આવો આવો રોકો. કેમ એકલા આયા લાલભાઈ તો જ્યાં લાલભાઈ હંકાસ લઈને ના આવે ભલે મળો તમ એકલા આયા અને તમ આવડી તપેલી લઈને આયા તપેલી મોટી ના લઈને આવે ભલે મળો ઘણી થઈ ગઈ સાહેબ. લાલભાઈ તો તમે વાત જ ના કરો. કેમ ઈયન હું કહેવા ગયો તો લાલભાઈ કોડો મનુજી તો સાથ લે કો મનુજી કેવરાયું છે હે કે હું કે એ તો કે કંધાતો છે કે નાકમાં ઓગળીઓ ખાલતો હોય છે ને સાસમાં કે આડો બોલતો હોય છે ને એવો છે કે ઈ લોકો મને ના પાડતા હતા કે એમ તો કે સાસ લે ના જો પણ હું ના શું કીધું કે નાકમાં કે ઓગળીઓ ખાલતો હોય છે ને સાસમાં આડો બોલતો હોય છે ને એવું કહેતા હતા. લાલભાઈ એવું કહેતા હતા તાણે શું ઓય તારી ઓહ મારો ઓળખ્યો એટલે ઓને જો કે ઓને ચોખાઈ આવી ગઈ મોટી આવી ગઈ એટલે આ મારી સાહ ને રોટલો ખાઈ તો મોટો થયો હું સાહાનું સાસ અને એમાં બપોરનો વધેલો રોટલો હોય ને મોય મોહરી નાખે ને ઢીલો રોટલો થાય ને એ ખાઈને એનો મોટો થયો કો સાહ રોટલો ખાઈને મારી સાહ ખાઈ અને હવે ઓને જો કે મોટી આવી કદી ના આલુ હવે એને તો સાદો સાહ પણ પાણીનો ગ્લાસે ના આવે મન તો કે હું કૂતરાને લેટ દઉં કે લાવું તો કૂતરાને મનાળા લેટ દઉં કે છોકરા હવે લાલભાઈ આવે તો કદી નહીં હાલવાની સાથે કહી દઉં કોઈ ના એક ગ્લાસ વેળું ઈયન ભાગને આલો મન ના ના આલી ઈયન ભાગને તો આલો મન લે ચડી જા કોટી થોડી કાલ આ તમે આવો જીવનો કાઠો છે વેર લાવો જીવનો બહુ કાઠો હો ભાઈ તમારો છોકરો વેર બાપરા
અડધી રાતે કહું ને તો પોણસમાં આવે અને પાણીઓ બધા આવે આપણે ખેતરમાં વાઢવા આવે ઘરે જોઈએ તો બધાય આવે. ઓહો હાર તો મનુજી જવું હો હા હા અપલમ કુદા કેરાતા ના ખોટું તમારું કેવું કરતા કદી ના કહું ભૂલ થઈ ગઈ એને હા, કહેવાય હા. ખોટું. મને શી ખબર કે અરે આવો ને યાર છે મારો ઓળખ્યો જો કે જોવા સાફ પીપી તો પોટો થયો હલે અમારી અને મારો ઓળખ્યો ચોખાઈ મારા હા હવે કદી ના આલું એને મુસા છોકરા કેટલી હતી ભાઈ હવે આરી દી ને ઘરમાં મિલ દે આનંદભાઈને તો મેં એવા ગપ્પા આલ્યા છે ને મોટા મોટી વાતો કરી છે આનંદભાઈ જોડે તો આનંદભાઈ મારા બેટા સાસ લેવા ના જ્યાં હોય ને તો સારું તો એમના ભાગની સાસ મને મળી જાય તો એમના ભાગની સાસ મને મળે ને તો મારા ગલ્લા વેચવા કોમ લાગે થેલીઓ ભરી ભરી 10-10 રૂપિયા લીટર વેચું સાસ એક લોટો પાણી રેડવાનું એવી રીતે તો ગોમના મેં 10 જણા તો બંધ કરાયા કે મને કંટાળો છે નાતો નહીં સાસની મૈયા હાથ આમ ડબોરા છે ઓમ કઈ આમ સાસની અંદર કંટાતું કરે છે એમ કઈ 10 જણા તો બંધ કર્યા એ બધાની સાસ હું લઈને હવે ગલ્લે વેચું છું હવે આનંદભાઈ પેલા ભટાપી ના લઈ ગયા હોય ને તો સારું આ બધી સાસ હું લઈ જાઉં ને હું વેપાર કરું ગલ્લે બેઠો બેઠો મારે એટલો 500 રૂપિયા વેપાર થઈ જાય સીધો સીધો નફો ચોકે ચોખ્ખો નફો અલ્યા આવો ટીનિયા હા સાસ લાવો હેડો એ સાહવારી હેડ કા તોલી દોયું છૂટું તોલ્યું મેલે ને તો ધોપાની બહાર જતો પડે બહાર નેહર તો બહાર નેહર હેડ હેડો રી સોરી આવી જોગા આ ડોલ ચીરી મોટી લઈને આવ્યો નેહર હોય તારા તો મારા ધોપા પગ જ નહીં મેલવાનો નેહર તો તું ઊભું થઈ ગયું હું તાજી અલ્યા મનુભાઈ ધક્કા છે મારું તમે સાસનું વલોયું છે તમે કહેવા આવ્યા છો ના આવતો તમે પરંપરા નહીં રાખવાની જાળવવાની નહીં પરંપરા સાસ નહીં હાલવાની કેવા બધા ઘેર ઘેર કેવા જાવ છો ને મને તમ નહીં હાલતા સાસ પરંપરાની વાત કરી તું પરંપરાની વાત કરી ગયો અલ્યા પણ મનુભાઈ મેં શું કર્યું ભલા મને તમ મારો છો હું સાસ લેવા આવ્યો છું ને મારો છો તમારા સાસ ને આલ્યું જ ના આવશો પણ મારશો નહીં તું પેલા ભગાભાન શું કહેતો લે ભગાભા ભગાભાઈ પેલા આયા સાહ લેવા હા તમારા ગલ્લા આયા એને તું કહેતો હતો કે મનીયો રહ્યો ને કે 10,000 સુધી નાતો નહીં કંટાતો રે હા અને પછી વલણું હોય એના અંદર હાથ નાખે ને આટલો તો મખણ ઓમ કરતો હોય એટલે આ દાડા 2 વાર 2 વાર તારા કરતા તો ચોખ્ખો ઓમ જોઈ બગલા ચોખ જેવો તો રોડા પ્યારું વાત કરી છે તું તો કંટાતો તું છી રાજા ટીનિયા તારા બાપા જ બોલે છે સાસ લાવશે નહીં આવવાનું પપ્પાની બહાર નહીં જા સાહે નહીં આવવાની કોણી વડે ઘૂંસો નહીં પાવાનું બધાને નહીં બધાને હવે અમને હાલો નહીં હાલવાની હાલો હાલ દે પાછી ડોલ હાલ દે એટલે પકડે ડોલ ગલે ઘર ભેગું થાય કોઈ તારો મારા વગર પગ ના મેલતો તરત તો એક પાલું પાણી નહીં મળે સાસ તો એક બાજુ રહી નહીં ખાવી કોઈ તમારા ઘરની સાથ કોઈ નવાઈની કોઈ વલણનું નહીં વલવતા કહો આખા ગામમાં વાત કરો છો તો પણ નવાઈની સાથ મને નહીં હાલતા આ તે હાલવી ને આજે નહીં હાલવી કાલે નહીં હાલ ચાહે નહીં હાલવાતી એમાં હું તો થેલી લાવીને ખાઈશ તેમાં હા તો તું એ થેલી ખાય દાવડો છે તું તારા એ થેલી ખા જાય આ સાસો તો હવે આજથી બંધ એટલે બંધ મારા વગર પગ ના મેળવે પગ ભાજી નાખી નહીં આવડતી અને મેં આવું ભગાભાઈ કીધું નહીં ભગાભાઈ ખોટા હલાડા કર્યા તમને આવીને એટલે ભગો તો ભગવાનો મોણો હો ભગો કોઈ દાડો જૂઠું બોલે જ નહીં બાપરો ભગાભાઈને મારા ભાગની સાસ લેવી છે ને એટલે ભગાભાઈ તમને આવીને જૂઠું કીધું લાગે છે એક નંબરનો જૂઠોડ ખોલી રહ્યો છે આ તું ડોલ ભાઈ સાસ લઈ જાય ને હવે મને ખબર પડે કે તું આટલી સાસ શું કરે તું ગલ્લા વેચી છે ને સાસ મારી રૂપિયા 10 રૂપિયા થેલી હે ને એમાં તો તે ફોટો પાર્લર કરીને આવ્યું ને કે આવડો ગલ્લો લઈને બેઠો તો 2-4 પડી કર લઈ અને હવે તો પાર્લર કેવું મોટું બને મારી સાસ વેચી ના કોઈ નવાઈની કોઈ સાસ નહીં તેમાં કૂતરા ના વેર દઈશ ચાટમાં કૂતરા ને પાઈ દઈશ પણ તને નિહાર કશું ઉભો થઈ રહ્યો તું મારે ખાવીએ નહીં હું એની સાસ ઓએ આ તો કોઈ નવાઈનું કોઈ વલણનું નહીં વલવતા પેલા ભગાભાઈ આવીને કહી દીધું હોય ને હલાડા કરી નાખ્યા ના કીધું હોત ને તો સારું હતું તો એમના છે ભાગની સાસ મને મળોત અને મારા ગલ્લામાં વેચો 10-10 રૂપિયાની લીટર સાસ એક લોટો પાણી રેડોત એમ કરીને તો મેં રૂપિયા 1,000-2,000-3,000 રૂપિયાનો ધંધો કરું રોજનો વેપાર છે મારા ગલ્લાના સાસનો આ મનુપજીની સાસનો વેપાર છે શું કહેવું હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા